સામાન્ય રીતે જ્યારે કોઈનો હાથ કે પગ ભાંગી જાય ને ત્યારે મેડિકલ સાયન્સ પાસે તેનો એકદમ સચોટ ઉપાય હોય છે. બિલકુલ. પેલું એક્સરે મશીન તરત બતાવી દે કે હાડકું ક્યાંથી તૂટ્યું છે. હા, એટલે ડોક્ટર બસ એ સફેદ રેખા પર આંગળી ચીંધીને કહી શકે કે જુઓ અહીં તકલીફ છે. આખી પ્રક્રિયા જાણે કોઈ એન્જિનિયરિંગના કામ જેટલી જ સ્પષ્ટ હોય. એનું કારણ એ છે કે ભૌતિક દુનિયામાં બધું કાળું અને સફેદ હોય છે. વસ્તુ તૂટી છે અથવા નથી તૂટી. સાચી વાત. અને આ સ્પષ્ટતા આપણા મગજને બહુ ગમે છે. આપણને એવી વસ્તુઓ ગમે છે જેને આપણે આંખે જોઈ શકીએ અને જેને અલગ અલગ ખાનાઓમાં વહેંચી શકીએ. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે માનવ મનોવિજ્ઞાન, આપણા સ્વભાવ અને પેલી આંતરિક વૃત્તિઓની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ. ત્યારે અચાનક પેલું એક્સરે મશીન કામ કરતું સાવ બંધ થઈ જાય છે. ચોક્કસ. મનમાં ચાલતી ગૂંચવણો કે ડરનો કોઈ એક્સરે નથી નીકળતો. દુનિયાનો નકશો સમજવા માટે આજે આપણે એક બહુ જ રસપ્રદ સ્ત્રોતોના સમૂહમાં ઊંડી અને ગહેન ચર્ચા કરવાના છીએ. અને આજના વિષય માટે માનવ મનના નિદાનની બાબતમાં આનાથી વધુ સચોટ વ્યાખ્યા બીજી કોઈ ન હોઈ શકે. તે ખરેખર એક અસ્પષ્ટ યુદ્ધભૂમિ જ છે. ઠીક છે, ચાલો આને વિસ્તારથી સમજીએ. આજની આપણી આ ચર્ચાનો વિષય છે ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય, જેને દૈવાસુર સંપદ વિભાગ યોગ કહેવામાં આવે છે. હા, દૈવી અને આસુરી વૃત્તિઓનો વિભાગ. બરાબર. આપણે ચિન્મય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, સ્વામી ભૂમાનંદ તીર્થ, ચૈતન્ય ચરણ એટલે કે ધ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, વેદાંત સ્ટુડન્ટ્સ અને પરમહંસ યોગાનંદના લખાણો અને પ્રવચનોના આખા થપ્પામાંથી પસાર થવાના છીએ. જે ખરેખર બહુ જ સમૃદ્ધ જ્ઞાન છે. અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ અધ્યાયમાં વર્ણવેલ 26 દૈવી ગુણો અને આસુરી ગુણો એ કોઈ જૂની પૌરાણિક કથાઓ નથી. ના, જરાય નહીં. તે ખરેખર માનવ મનોવિજ્ઞાનનો એકદમ સચોટ નકશો છે. અને આપણે એ જ શોધવાનું છે કે આ પ્રાચીન જ્ઞાન આજના સમયમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એટલે કે CBTની જેમ આપણા વિચારોને કેવી રીતે સુધારી શકે છે. જો આપણે પ્રસ્તાવનાના પેલા મનોવિજ્ઞાનના મુદ્દાને જ આગળ વધારીએ તો સૌથી પહેલા એ સ્પષ્ટ કરવું પડે કે આ અધ્યાય માનવ સ્વભાવને જુએ છે કેવી રીતે. શ્રીકૃષ્ણ માનવ સ્વભાવને બે મુખ્ય શ્રેણીઓમાં વહેંચે છે. એક છે દૈવી, જેમાં સત્વગુણ પ્રધાન છે, અને બીજું છે આસુરી, જેમાં રજો અને તમોગુણ પ્રધાન છે. એટલે મોટાભાગના લોકો આસુરી શબ્દ સાંભળતા જ પેલી સિરિયલોમાં જોયેલા પેલા માથા પર શિંગડાવાળા રાક્ષસો. મોટા દાંતવાળા અને ભયાનક અવાજ કરતા રાક્ષસોની કલ્પના કરવા લાગે છે. બરાબર. પણ વાસ્તવિકતામાં આ કોઈ બહાર ફરતા રાક્ષસોની વાત નથી. આ આપણી અંદર જ રહેલી માનસિક વૃત્તિઓ છે, જેને આપણે સાયકોલોજીકલ ટેન્ડન્સીઝ કહીએ. એટલે કે આપણો પોતાનો જ સ્વભાવ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ આંતરિક ગુણો જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. ચિન્મય મિશનના સ્ત્રોતોમાં એક બહુ જ સુંદર ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. એમાં કહ્યું છે કે કેટલાક લોકો જ્યાં જાય છે ત્યાં ખુશી લાવે છે, જ્યારે કેટલાક લોકો જ્યારે વિદાય લે છે ત્યારે ખુશી લાવે છે. અરે વાહ, આ બહુ જ સચોટ વાત છે. આપણે સૌએ એવા લોકો જોયા જ હોય છે. કોઈના ઓરડામાં પ્રવેશતા જ જાણે વાતાવરણ ભારેખમ થઈ જાય. બિલકુલ. અને એમના ગયા પછી આપણે શાંતિનો શ્વાસ લઈએ. તો આ બીજું કંઈ નહીં પણ તેમની અંદર ચાલતી અશાંત વૃત્તિઓનું જ બહાર આવતું પ્રતિબિંબ છે. એકદમ સાચું. આપણા સ્ત્રોતોમાં આખી બાબત સમજાવવા માટે એક બહુ રસપ્રદ સામ્યતા છે. આને એક ફૂટબોલ મેચ તરીકે વિચારી શકાય. ફૂટબોલ મેચ રસપ્રદ છે. જુઓ, એક તરફ દૈવી ટીમ છે અને બીજી તરફ આસુરી ટીમ છે. હવે આ મેચમાં દૈવી ટીમનો ગોલ શું છે? તેમનો ગોલ મોક્ષ અથવા આધ્યાત્મિક સ્વતંત્રતા છે, જ્યારે આસુરી ટીમનો ગોલ બંધન છે. એટલે કે બંને ટીમ આપણા મનના મેદાન પર જ રમી રહી છે. બિલકુલ. આપણી અંદર જ મેચ ચાલુ છે. તો જો દૈવી ટીમ મોક્ષ તરફ લઈ જાય છે તો પછી એ સવાલ થાય કે તે ટીમના ખેલાડીઓ કોણ છે? મતલબ ગીતાના શરૂઆતના શ્લોકોમાં જે 26 દૈવી ગુણોનું વર્ણન છે તે જ આ ખેલાડીઓ છે ને? બરાબર. અને આપણા સ્ત્રોતો આ 26 ગુણોને બહુ સરસ રીતે 3 ભાગમાં વહેંચે છે. આ માત્ર કોઈ ગોખવાનું લિસ્ટ નથી. તો પહેલો ભાગ કયો છે? પહેલો ભાગ છે વ્યક્તિગત વિકાસ અથવા પર્સનલ ડેવલપમેન્ટ. આ એવા ગુણો છે જે એકાંતમાં કેળવી શકાય છે. અને એમાં સૌથી પહેલો ગુણ છે અભય, એટલે કે નિર્ભયતા. મને હંમેશા એ પ્રશ્ન થતો
કે અહિંસા કે સત્ય જેવા મોટા ગુણો પહેલા નિર્ભયતાને કેમ મૂકવામાં આવી હશે. હું વિચારતી હતી કે સત્ય તો સૌથી મોટો ગુણ કહેવાય. આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. સ્વામી ચિન્મયાનંદજી આનું બહુ જ સરસ વિશ્લેષણ કરે છે. જો કોઈ વ્યક્તિ અંદરથી ડરેલો હોય, સતત અસલામતી અનુભવતો હોય, તો શું તે ક્યારે સત્ય બોલી શકવાનો? ના, ડર તો હંમેશા જૂઠને જ જન્મ આપે. પોતાને બચાવવા માણસ જૂઠું બોલે જ. એકદમ સાચું. અને ડરેલો માણસ પોતાના બચાવ માટે આક્રમક પણ બને છે, એટલે તે અહિંસાનું પાલન પણ ના કરી શકે. અરે હા, એટલે પાયામાં તો નિર્ભયતા જ જોઈએ. હા, અંતઃકરણની શુદ્ધિ અને નિર્ભયતા એ જમીનની અંદર રહેલા મજબૂત પાયા સમાન છે. આના પરથી હું એક સામ્યતા આપવા માંગીશ. વ્યક્તિગત ગુણો એ જાણે આપણા ઘરનો મજબૂત પાયો છે. બહુ સરસ વિચાર છે. અને પછી જે બીજો ભાગ આવે છે, સંબંધો જાળવવાવાળા ગુણો, જેમ કે અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ અને દયા. આ બધા ગુણો સામાજિક સૌહાર્દ વધારે છે. આને આપણે ઘરની દિવાલો અને છત કહી શકીએ. બિલકુલ. જે આપણને અને સમાજને સુરક્ષા આપે છે. આધુનિક મનોવિજ્ઞાન આને જ પ્રો સોશિયલ બિહેવિયર કહે છે. સાચી વાત. પણ ઘર બની જાય એટલે કામ પૂરું નથી થતું. ક્યારેક દિવાલમાં તિરાડ પણ પડે. હા, અને ત્યાં જ ત્રીજો ભાગ કામ આવે છે. તૂટેલા સંબંધો સુધારવા. તો આ બધાનો અર્થ શું છે? સંબંધો સુધારવા માટે ગીતા શું કહે છે? ગીતા અહીં ક્ષમા અને અભિમાનના અભાવ પર ભાર મૂકે છે. હવે આને ઇમોશનલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં જોઈએ. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈને માફ કરવું એ સામેવાળા પર કોઈ મોટો ઉપકાર છે. હા, આપણે એવું જ માનીએ. પણ વાસ્તવમાં એવું નથી. મનોવિજ્ઞાન કહે છે કે ક્ષમા કરવી એ માત્ર નૈતિકતા નથી. તે તૂટેલા સંબંધોના સમારકામ માટે અને પોતાના જ મગજના કોગ્નિટિવ રિસેટ માટેનું સૌથી મોટું સાધન છે. ઓહ વાહ! એટલે કે માફ કરીને આપણે આપણી પોતાની જ માનસિક ઉર્જા બચાવીએ છીએ, અહંકારને બાજુ પર મૂકીએ છીએ. બિલકુલ. દ્વેષ પકડી રાખવો એ બહુ મોટો માનસિક બોજ છે. જો દૈવી ગુણો સંબંધો અને જીવનનું આવું સુંદર ઘર બનાવે છે, તો પછી તેનું પતન કેવી રીતે થાય છે? લોકો આસુરી માર્ગે કેમ જાય છે? અહીંથી જ આખી ચર્ચા આસુરી વૃત્તિઓ તરફ વળે છે. ગીતા બહુ સ્પષ્ટ કહે છે કે આસુરી સ્વભાવના લોકોમાં પ્રવૃત્તિ એટલે કે શું કરવું અને નિવૃત્તિ એટલે કે શું ન કરવું તેની કોઈ જ સમજ હોતી નથી. એટલે કે તેમને કોઈ બાઉન્ડ્રીઝ કે સીમાઓ ખબર જ નથી હોતી? એકદમ સાચું. તેઓ સીમાઓનો સ્વીકાર જ નથી કરતા. અને ગીતામાં નરકના 3 મુખ્ય દરવાજા બતાવ્યા છે. કામ એટલે કે વાસના, ક્રોધ અને લોભ. આ લોકો આશાઓની સેંકડો સાંકળોથી બંધાયેલા હોય છે. જેને ગીતામાં આશાપાશ શતૈહ કહ્યું છે. તેઓ સંપૂર્ણપણે ભૌતિકવાદી બની જાય છે. બસ આજ આ મળ્યું, કાલ પેલું મેળવીશ. એક મિનિટ, મારે અહીં એક બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછવો છે. આજના જમાનાને લઈને થોડો વિરોધ પણ કહી શકાય. ચોક્કસ, કહો ને. શું ઈચ્છાઓ હોવી એ કુદરતી નથી? આધુનિક દુનિયામાં, કોર્પોરેટ જગતમાં મહત્વાકાંક્ષી હોવું એ તો બહુ જ જરૂરી છે. જો આગળ વધવાની ભૂખ જ ન હોય તો માણસ પાછળ રહી જાય. તો પછી મહત્વાકાંક્ષી હોવું તે આસુરી કેવી રીતે થઈ શકે? હા, આ એક બહુ જ સામાન્ય અને સ્વાભાવિક પ્રશ્ન છે. અને ચૈતન્ય ચરણના વિશ્લેષણમાં આનો બહુ સરસ જવાબ છે. જો આપણે આને થોડા વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો ઈચ્છાઓ હોવી એ એકદમ કુદરતી છે. ગીતા ઈચ્છાઓને ખરાબ નથી કહેતી. તો પછી પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ઈચ્છામાં નથી, પણ જ્યારે તે ઈચ્છાઓને પૂરી કરવા માટે કોઈ સીમાઓ કે બાઉન્ડ્રીઝ ન રહે, ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય છે. અચ્છા. જ્યારે પૈસા કે વાસના જ જીવનનો એકમાત્ર હેતુ બની જાય અને એ મેળવવા માણસ કોઈ પણ હદ પાર કરી જાય, ત્યારે તે નરક તરફ દોરી જાય છે. સ્ત્રોતોમાં રાવણનું બહુ સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણનું કેવી રીતે? જુઓ, રાવણ પાસે આકર્ષણ હતું. કોઈ સુંદર સ્ત્રી પ્રત્યે આકર્ષણ થવું એ કદાચ સામાન્ય વૃત્તિ હોઈ શકે, પણ રાવણે તે ઈચ્છા પૂરી કરવા માટે સીમાઓનું કોઈ સન્માન નહોતું કર્યું. તેણે ધર્મ અને નૈતિકતાની બાઉન્ડ્રીઝ તોડી. એટલે ડ્રાઈવ હોવી અને વળગણ હોવું એ બંને વચ્ચે મોટો ફરક છે. બિલકુલ. અને આ જ બાબત આજે માદક દ્રવ્યોના વ્યસન એટલે કે ડ્રગ એડિક્શનમાં જોવા મળે છે. શરૂઆતમાં બસ એક ઈચ્છા હોય છે, પણ પછી કોઈ સીમા રહેતી નથી અને માણસ ગુલામ બની જાય છે. બાપરે!
જો ઈચ્છાઓની કોઈ સીમા ન હોવી એ આટલું વિનાશક છે તો આ સીમાઓ નક્કી કોણ કરે છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે કયા માર્ગે જવું? કેમ કે આપણું મન તો બહાના બનાવવામાં એક્સપર્ટ છે. સાચી વાત. અને અહીં જ શાસ્ત્રવિધિ એટલે કે શાસ્ત્રોના નિયમોની વાત આવે છે. ગીતા કહે છે કે પોતાની મનમાની ઈચ્છાઓ જેને કામકારતઃ કહે છે એ મુજબ જીવનાર ક્યારેય સુખ કે પરમગતિ પામતો નથી. મતલબ કે કોઈ રૂલ્સ જ ફોલો ના કરવા, બસ મનમાં આવે એમ જ કરવું. હા, શાસ્ત્રોએ ખરેખર તો આપણા આત્મા અને મનને જાળવી રાખવા માટેનું એક ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલની વાત પરથી હું એક જીપીએસ સિસ્ટમની સામ્યતા આપવા માંગીશ. જીપીએસ. હા, સમજાવો. જુઓ, આપણો જે અહંકાર છે ને, આપણો ઈગો, તે એક અત્યંત ખરાબ જીપીએસ જેવો છે. તે માત્ર અને માત્ર ઈચ્છાઓની જ ભાષા સમજે છે. એટલે તે હંમેશા શોર્ટકટ બતાવશે. બિલકુલ. તે કહેશે કે ચાલો આ રસ્તે, બહુ મજા આવશે. પણ આગળ ખાડો છે કે ખીણ એ નહીં બતાવે. જ્યારે શાસ્ત્રો એ સાચું અને એકદમ વિશ્વસનીય જીપીએસ છે. તે તમને સેફ રસ્તો બતાવશે. બહુ જ સરસ સામ્યતા છે. અને આ સાચા જીપીએસને ફોલો કરવા માટે ગીતાનો એક ગુણ બહુ કામ લાગે છે. દમઃ એટલે કે ઇન્દ્રિય સંયમ. દમઃ. આને આપણે સીબીટી સાથે કેવી રીતે જોડી શકીએ? બહુ સીધી રીતે. આધુનિક કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપીમાં કોઈ પણ આવેગ આવે ત્યારે પ્રતિક્રિયા આપતા પહેલા જે રોકવાનું કહેવાય છે ને, પાઉસિંગ બિફોર રિએક્ટિંગ. એક્ઝેક્ટલી. તે જ ગીતાનો દમઃ ગુણ છે. કોઈએ કંઈક કીધું અને તરત ગુસ્સો કરવાને બદલે 2 સેકન્ડ થોભી જવું. એટલે કે રિએક્શન આપવાને બદલે રિસ્પોન્સ આપવો. હા, આધ્યાત્મિક વિકાસ એ કોઈ જાદુ નથી કે રાતોરાત થઈ જાય. તે એક ધીમો મનોવૈજ્ઞાનિક અને નૈતિક વિકાસ છે. અને સંયમ એનો પાયો છે. તો જો આપણે આખી વાતનો સારાંશ કાઢીએ તો આપણે જોયું કે ભગવદ્ ગીતાનો 16મો અધ્યાય આપણને કોઈ બહારના રાક્ષસોથી નહીં પણ આપણી પોતાની આંતરિક વૃત્તિઓ વિશે ચેતવે છે. બિલકુલ. અને એ સમજાવે છે કે આપણે આપણા રોજબરોજના નાના નિર્ણયોથી આપણું જીવન દૈવી સ્વતંત્રતા તરફ લઈ જઈ શકીએ છીએ. અથવા આસુલી બંધન તરફ ધકેલી શકીએ છીએ. સાચી વાત. આજના માહિતીના અતિરેકવાળા જમાનામાં આ જ્ઞાનની સુસંગતતા બહુ જ વધારે છે. હા, આ આપણને માહિતીના ગોટાળાથી બચાવે છે. અને આ 26 ગુણોને આપણે આપણા પોતાના ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને માનસિક શાંતિ માટે એક ડાયગ્નોસ્ટિક ટૂલ તરીકે વાપરવાની પ્રેરણા આપે છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? કે અત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? બિલકુલ. અને આ જ વાત પર હું આપણા શ્રોતાઓ માટે એક અંતિમ ઉત્તેજક વિચાર રજૂ કરવા માંગીશ. જો આજના આપણા નિર્ણયો જ આવતીકાલના સંસ્કાર એટલે કે ઇમ્પ્રેશન્સ બનાવે છે, તો અત્યારે આ જ ક્ષણે આપણે આપણી અંદર કઈ વૃત્તિને પોષી રહ્યા છીએ, દૈવી કે આસુરી? બહુ ઊંડો વિચાર છે. અને આજના જમાનામાં આપણે વારંવાર સાંભળીએ છીએ કે બધી સીમાઓ તોડી નાખો. પણ શું એવું બની શકે કે જે નૈતિક સીમાઓ અથવા બાઉન્ડ્રીઝને આપણે બંધન સમજીને તોડવા માંગીએ છીએ, તે જ સીમાઓ ખરેખર આપણી સાચી સ્વતંત્રતાને સાચવી રાખતી સુરક્ષા દિવાલો હોય? એકદમ સાચું. જો ઘરની દિવાલો જ તોડી નાખીએ તો તેને આઝાદી કહેવાય કે વાવાઝોડાને આમંત્રણ? બસ આ જ એક ગહન વિચાર સાથે આપણી આજની આ ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. ચોક્કસ. આ વિચારવા જેવું છે.